મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે યુએસએ અને કેનેડાના પ્રવાસે છે। તેમની સાથે રાજ્યના 5 વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ જોડાયા છે। આ પ્રવાસને પગલે રાજ્ય સરકાર દ્વારા આ 5 અધિકારીઓના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ટી નટરાજનનો ચાર્જ ડોક્ટર અંજુ શર્મા, મમતા વર્માનો ચાર્જ રાજીવ ટોપનો, સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકી, પી સ્વરૂપનો ચાર્જ પ્રવીણા ડીકે અને વિક્રાંત પાંડેનો ચાર્જ ડોક્ટર અજય કુમારને સોંપવામાં આવ્યો। આ ફેરફારો બાદ તમામ અધિકારીઓ પોતાના વિભાગનો વધારાનો ચાર્જ સંભાળી લીધો છે, જેથી વહીવટી કામગીરીમાં કોઈ પણ પ્રકારે અવરોધ ન આવે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી યોગેશ, જે રીતે અધિકારીઓને વધારાનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે, આપ શું વધુ વિગતો? જે રીતના મુખ્યમંત્રી યુએસએ અને કેનેડાના પ્રવાસે છે, તેમની સાથે 5 જેટલા સનદી અધિકારીઓ પણ ગયા છે। આ સનદી અધિકારીઓ જે વિભાગના ચાર્જ સંભાળી રહ્યા છે તે વિભાગની વહીવટી સરળતા માટે થઈ અને એ વિભાગનો ચાર્જ અન્ય સનદી અધિકારીઓને સોંપવામાં આવ્યો છે, જેમાં ટી નટરાજનનો ચાર્જ છે અંજુ શર્માને સોંપાયો છે, મમતા વર્માનો ચાર્જ છે રાજીવ ટોપનોને સોંપાયો છે, સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર એમ સોલંકીને આપવામાં આવ્યો છે, પી સ્વરૂપનો ચાર્જ પ્રવીણા ડીકેને સોંપાયો છે અને સાથે સાથે વિક્રાંત પાંડેનો ચાર્જ છે અજય કુમારને સોંપવામાં આવ્યો છે। આ ચાર્જ સોંપવા પાછળનું મુખ્ય કારણ છે જે પ્રક્રિયા છે તે ઊભી ના રહે અને વહીવટી કાર્યમાં સરળતા રહે તે માટે થઈ અને આ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।